નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સરસ મજાની આ સાંજે એક એવા વિષય સાથે તમારી સામે ઉપસ્થિત થયો છું કે જે વિશે ચર્ચા અને ચિંતા બંને જરૂરી છે. આમ તો ચારવાક મુનિનો સિદ્ધાંત છે, યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. મજાથી રહેવું, દેવું કરીને પણ ઘી પીવું. આ ચારવાક મુનિના સિદ્ધાંતને અનુસરતા દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં લઈ ગઈ છે અને એ કંઈ એક જ સરકારે આ પુણ્ય કાર્ય કર્યું છે એવું માનવાને કારણ નથી, અને એમણે નથી કર્યું એવું માનવાને કારણ નથી. પણ સરકારો દેવું કરે કારણ કે સરકાર વેપાર કરે. એવું એક જમાનામાં કહેવાતું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. અને આપણી સરકારો બધી જ પબ્લિક સેક્ટર અંડરટેકિંગથી માંડીને બધા જ પ્રકારના અંડરટેકિંગમાં વેપાર કરે છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક આ વધતા જતા દેવાના બોજ રીતે દબાતા જઈએ છીએ. દર્શક તો દેવું બે કારણથી કરવું પડે. એક તો બે છેડા ના ભેગા થતા હોય ત્યારે, અને એ બે છેડા ભેગા ના થતા હોય ત્યારે સરકાર પાસે બીજો રસ્તો છે એ છેડો ભેગો કરવાનો, પણ એ રસ્તો ના લેવો હોય તો જ્યારે સરકારનો ખર્ચો પેલો આમદાની અઠનની ખર્ચા રૂપિયા ના પૂછો હાલ નતીજા ઠનઠન ગોપાલ એમ આવક કરતા ખર્ચો વધી જાય સરકારનો, ત્યારે સરકાર પાસે રસ્તો છે ટેક્સ વધારવાનો. અને ટેક્સ વધારીને બે ખાતાને સરખા કરવાનો. પણ મોટાભાગની સરકારો આ પ્રકારનું પગલું લેતી નથી, કારણ કે લોકરંજક નથી. કરવેરા નાખનાર, કરવેરા વધારનાર સરકાર એ નકામી સરકાર કહેવાય છે. અને એટલે કરવેરા નાખવાનું શક્ય ના હોય તો સરકાર પસંદ જ નથી કરતી હોતી મોટાભાગની સરકારો. અને કરે તો નાના મોટા આમ તેમ ક્યાંક એડજસ્ટમેન્ટ કરીને તમને ક્યાંક ચોકલેટ આપે, ક્યાંક ગોળી તમારા ગજવામાંથી લઈ લે, બધું સરખું કરે છે. અને સરકાર કરવેરા નથી વધારવા માંગતી તો પછી દેવું કરવું પડે. જો દેવું કરે તો બોજ વધે, અને બોજ વધે તો પછી આગળની પરિસ્થિતિ શું થાય એની ચર્ચા કરવા માટે આજે આપણી પાસે ત્રણ નિષ્ણાત ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીની પેનલ છે. આ પેનલમાં શ્રી બકુલભાઈ ધોળકિયા, આપ જાણો છો, ડૉક્ટર પ્રોફેસર બકુલભાઈ ધોળકિયાની ગુજરાત સમાચાર ટેલિવિઝન પર કોઈ ઓળખાણ ના હોય, સિર્ફ નામ ही કાફી है. પણ અમદાવાદ આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર, એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અંગેના નિષ્ણાત એવા બકુલભાઈ આ પેનલમાં જોડાયા છે. એણે પેનલને ગૌરવવંતી બનાવી છે એમ કહેવા મને જરાય અતિશયોક્તિ નથી લાગતી. એવા જ બીજા બે જાતના, એટલું બધું ભણવાની ધીરજ કઈ રીતે આવી હશે, અથવા તો એમની તીવ્ર બુદ્ધિના કારણે થયું હોય, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું એ એટલું સરળ નથી. અને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા પછી પાછું MBA કરવું, આઈઆઈએમમાં MBA કરવું એ પણ એટલું પસંદ થવું સરળ નથી. ને પસંદ થયા પછી પણ ત્યાં જે રીતે મહેનત કરવી પડે છે તે પણ તમને બરાબર ઘડીને ઘંટ જેવા કરી નાખે. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આઈઆઈએમના MBA, આઈઆઈએમ અમદાવાદના MBA એવા અમલદત્તભાઈ ધ્રુવ એ નાણાકીય બાબતોમાં એક ખૂબ સારી ઇન્સાઇટ
એટલે સમજ ધરાવતા વ્યક્તિત્વ છે. ત્રીજા આપણા પેનલના સભ્ય શ્રી નયનભાઈ પરીખ ગમે ત્યારે જોડાઈ શકે છે, પણ એમની ઓળખાણ તો એમની ગેરહાજરીમાં આપીએ તો પણ નયનભાઈ ઉદાર દિલ માણસ છે. હું જે કહીશ ચલાવી રહેશે અને રહી ગયો હશે તો પૂરું કરી લેશે. નયનભાઈ પણ આઈએમ અમદાવાદના ગ્રેજ્યુએટ છે, 25 વર્ષની કારકિર્દી ધરાવે છે. 3 થી 4 રાજ્ય સરકારોના મુખ્યમંત્રીઓના એ સલાહકાર છે, ક્યાંક રહી ચૂક્યા છે અને ટેલિવિઝન પર પોતાની વાત બહુ સંજીદી રીતે મજબૂતાઈથી રજૂ કરવા માટે નયનભાઈ જાણીતા છે. હમણાં જ એમણે બાંગ્લાદેશમાં યોજાયેલ એક વેબિનારમાં એન્ટરપ્રેન્યોરશિપ અને કઈ રીતે વિકાસશીલ અર્થશાસ્ત્ર તરફ જઈ શકાય એના થકી એ અંગેની બહુ સુંદર વાત કરી. વેબિનાર ઉપલબ્ધ છે સાયબર સ્પેસમાં, સાંભળવા જેવો છે. તો આપણે આજે 3 નિષ્ણાતોની પેનલ સાથે આ પ્રશ્ન ચર્ચવાનો છે અને બકુલભાઈ આપ છો એટલે શરૂઆત આપથી જ કરીએ કે આ આંતરિક દેવું, આમ તો ઘણા લોકો કહે છે કે ભાઈ આંતરિક દેવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી, તો આ આંતરિક દેવું કેમ કરવું પડે, આપણે ક્યાં છીએ, આ દેશને આંતરિક દેવાની ચિંતા કરવા જેવી છે કે નથી અને શું કરવું જોઈએ તો આંતરિક દેવામાં કાબુ રહે. આમાંથી આપને જેટલું યોગ્ય લાગે તેટલી વાત કરો. આગળની વાત પછી અમલદત્તભાઈ પાસે જઈશું. જયનારાયણભાઈ, વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જે દેશમાં આંતરિક દેવું ન હોય. એટલે આંતરિક દેવું, પબ્લિક ડેટ ઇઝ એ પાર્ટ ઓફ પબ્લિક ફિનાન્સ, જે સરકારના બજેટની અંદર એક્સપેન્ડિચરને ફાઇનાન્સ કરવા માટેના રિસોર્સિસ હોય, એ રિસોર્સિસમાંનો એક સ્ત્રોત એ બોરોઈંગ છે. પણ આમાં આપણે કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ તો તેમાં પણ કોર્પોરેટ સેક્ટર સામાન્ય રીતે ઇક્વિટીની સાથે સાથે ડેટ લેતું જ હોય છે. હવે આપણા ખાસ કરીને વિકસિત દેશોમાં, ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર પબ્લિક એક્સપેન્ડિચર એ ડેવલપમેન્ટનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એટલા માટે ટેક્સ રેવન્યુ અને ઇન્ટરનલ રિસોર્સિસ જે જનરેટ કરી શકે સરકાર, એના કરતાં સરકાર ખર્ચ વધારે કરે અને ડિફરન્સ એ બોરોઈંગથી એને મીટ કરે. હવે સાહેબ, એમ કહેવાય છે કે ડેફિસિટ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ એ બેડ થિંગ, એવી રીતે ડેટ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ એ બેડ થિંગ. પ્રશ્ન એ છે કે દેવાનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે. સરકાર દેવું લઈ અને એનું કેપિટલ એક્સપેન્ડિચર કરે, એની કેપેસિટી એક્સપાન્શનના ખર્ચ કરે, તો એ દેવું એકચ્યુઅલી વિકાસનું સાધન બને અને એને કારણે થઈને પ્રોગ્રેસ વધે. પ્રોબ્લેમ ત્યારે આવે કે જ્યારે તમે દેવું કરો અને એ દેવાથી તમે તમારું કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ફાઇનાન્સ કરો, એટલે જેને કહેવાય ને કે યુ બોરો ટુ પે વેજીસ. હવે ધેટ ઇઝ ધી બેડ થિંગ, કારણ કે એમાં તમે એની સર્વિસ ના કરી શકો. હવે સાહેબ, જો આપણે આપણા દેશની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ નેશનલ ડેટ કન્સિસ્ટ ઓફ 3 કોમ્પોનન્ટ્સ. એક્સટર્નલ ડેટ એટલે વિદેશમાંથી જે આપણે લઈએ તે, અને ઇન્ટરનલ ડેટ. અને ઇન્ટરનલ ડેટ ઇન ટર્ન આપણા દેશમાં ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. ઇન્ટરનલ ડેટ સેન્ટ્રલ ગવર્મેન્ટનું અને ઇન્ટરનલ ડેટ સ્ટેટ ગવર્મેન્ટ. હવે સાહેબ, અત્યારના રફલી જો કોમ્પોઝિશન જોઈએ તો આપણા ટોટલ ડેટના 4% એ એક્સટર્નલ ડેટ છે, એટલે 96% ડેટ આપણું ઇન્ટરનલ છે. એટલે એક્સટર્નલ ડેટ જે ઘણી બધી કન્ટ્રીઝ માટે પ્રોબ્લેમ હોય છે તે આપણા દેશ માટે પ્રોબ્લેમ નથી. એટલે આપણો આજનો ટોપિક ઇન્ટરનલ ડેટ છે. હવે એ ઇન્ટરનલ ડેટ જે રહ્યું 96%, એમાંથી 31% is the debt of states.
અને બાકીના 65% એ કેન્દ્ર સરકારનું છે. એટલે લેટ મી પુટ ઇટ ધીસ વે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે રેશિયો 1:2 છે. હવે સાહેબ આપણે જ્યારે આ ડેટની સરખામણી કરીએ ત્યારે ઘણી એક બીજું પહેલાના જમાનામાં જે જર્નાલિઝમ હતું એમાં એવું હતું કે દરેક ભારતીયને માથા દીઠ આટલા રૂપિયાનું દેવું છે. તે આજે પણ આવે છે. એવી રીતે જુદા જુદા દેશોની વાત કરીએ. હવે નાઉ ધ પોઈન્ટ ઇઝ કે ડેટ કેનોટ બી એન એબ્સોલ્યુટ કોન્સેપ્ટ. તમારી રાષ્ટ્રીય આવક કેટલી છે એની સરખામણીમાં તમારું દેવું કેટલું છે એ તમારે જોવું જોઈએ. સો ધેરફોર ડેટ ને એબ્સોલ્યુટ નંબર તરીકે જોવાને બદલે ડેટને જીડીપીના રેશિયો તરીકે જોવું જોઈએ. સો યુ શુડ ઓલવેઝ ટોક અબાઉટ ડેટ જીડીપી રેશિયો. આજે કોઈ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવક તમારા કરતાં 10 ગણી હોય તો એનું એબ્સોલ્યુટ ડેટ 10 ગણું હોય તો પણ એ તમારા જ લેવલે છે. હવે આ જે તમે ટોપિક પસંદ કર્યો છે એ બહુ જ એબ્સોલ્યુટલી કન્ટેમ્પરરી છે. એનું કારણ કે one of the consequences of COVID-19 is going to be કે આપણી ડેટ પોઝિશન સબસ્ટેન્શિયલી ડિટેરિયોરેટ થશે. ડેટ પોઝિશન વાઇઝ આપણો દેશ રિઝનેબલી સ્ટ્રોંગ પોઝિશનમાં હતો, પણ કોવિડને કારણે એક ખાલી એના જો આપણે આંકડા આપીએ તો 2011-12માં આપણું દેવું એટલે બધું જ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એક્સટર્નલ ડેટ બધું ભેગું કરીને એ આપણા જીડીપીના લગભગ 67% જેટલું હતું, ઓલ કોમ્પોનન્ટ્સ પુટ ટુગેધર, જે 19-20માં વધીને 72% થયું. એટલે 8 વર્ષમાં 5%નો વધારો થયો. પણ હવે 20-21માં એમાં 15%નો વધારો થઈને જીડીપીના 87% થવાના ચાન્સીસ છે. દેટ મીન્સ સીધું 72%થી 20-21માં વધીને 87% થઈ જશે. એટલે નાઉ ધીસ ઇઝ એ હ્યુજ જમ્પ અને આ ચિંતાનો વિષય છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઇન્ડિયાને ડેટના પ્રોબ્લેમેટિક કન્ટ્રી તરીકે ગણતી નથી. આજે તમે વિશ્વના દેશોની સરખામણી કરો, ડેટ જીડીપી રેશિયો પ્રમાણે તમે વિશ્વના દેશોનું રેન્ક બનાવો તો આપણું પહેલા 50માં આપણું સ્થાન આવતું નથી. વી આર નોટ ઇન ધ ટોપ 50 કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ ઇન ટર્મ્સ ઓફ ડેટ જીડીપી રેશિયો. પછી આપણો 51મો નંબર આવે છે. એટલે ઘણા રાજ્યો, ઘણા રાષ્ટ્રો દુનિયામાં એવા છે કે જેમનું ડેટ જીડીપી કરતા વધારે છે. That means more than 100%. The most classic example is Japan, કે જેનો ડેટ જીડીપી રેશિયો ઇઝ 234%. એટલે જાપાનનું દેવું એની રાષ્ટ્રીય આવક કરતા બમણાથી વધારે છે. યુનાઇટેડ સ્ટેટ્સનું દેવું 109% છે. હવે આ બાબતમાં ચાઇના ઇઝ વેરી ફેવરેબલી પ્લેસ. ચાઇનાનું દેવું ઇઝ ઓનલી 54%. એઝ કમ્પેર ટુ ધેટ આપણું દેવું ગયા વર્ષ સુધી 72% હતું. એટલે આપણું દેવું આપણે દેવાદાર દેશોમાં ગણાઈએ, પણ વિશ્વના ટોચના દેવાદાર દેશોમાં આપણે ના ગણાઈએ. આ પહેલી વાત. બીજી વાત, આપણું ડેટ સસ્ટેનેબલ છે. વેલ, ઓલ ફિસ્કલ પેરામીટર્સ 19-20ના બધા પેરામીટર્સ તમે જુઓ તો એ ધેટ ઇન્ડિકેટ ધેટ ઇટ ઇઝ. કોવિડ ને કારણે 20-21 ઇઝ અ વેરી સ્પેશિયલ યર. આઈ ડોન્ટ થિંક ધેટ વી નીડ ટુ વરી અબાઉટ. પણ આ જે 87% છે એમાંથી આપણે ફરી પાછા 70%ની નીચે જતા રહીએ તો આપણું ડેટ ફરી પાછું સસ્ટેનેબલ થશે. લેટ મી કન્ક્લુડ બાય સેઇંગ કે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ મેનેજમેન્ટ એક્ટ FRBM ની અંદર આપણા દેશના આંતરિક દેવા એટલે આપણા દેશના નેશનલ ડેટનું ટાર્ગેટ હતું કે બાય 22-23 ફાઇનાન્શિયલ યર 22-23 આપણું ડેટ જીડીપીના 60% ઉપર આપણે લઈ આવીશું. મેં તમને કહ્યું એ પ્રમાણે 11-12માં 67% હતું અને એમાંથી આપણે નીચે લાવીને એને બદલે આપણે 19-20માં 72% ઉપર પહોંચ્યા. હવે આપણે 87% ઉપર પહોંચીશું. મને નથી લાગતું કે FRBMનું 22-23નું ટાર્ગેટ 60%નું કોઈ પણ સંજોગોમાં આપણે મીટ કરી શકીએ. હું એમ માનું છું કે આ ટાર્ગેટ ઓછામાં ઓછું 6 થી 7 વર્ષ પાછળ ધકેલાશે. I will not be surprised if the government comes to the parliament to say કે આ ટાર્ગેટને રિવાઇઝ કરો અને 22-23ને બદલે 29-30 કરો.
That means we achieve this by March 2030. એમાં કશું વાંધો નથી કારણ કે આ પરિસ્થિતિ બહુ જ વિકટ અને વિચિત્ર પરિસ્થિતિ છે. પણ debt which was not such a big issue till 2018 has suddenly become a very important issue for the country today. થેન્ક યુ સર. અમરભાઈ, કમિંગ ટુ યુ. સાહેબે જે આ વાત અધૂરી મૂકી ત્યાંથી આપે શરૂ કરવાનું છે. હવે જે આંતરિક દેવું છે એ ખરેખર ચિંતાનો વિષય બન્યું છે, બનવાનું છે. પણ એના કરતાં જે ધોળકિયા સાહેબે વાત કહી તે FRBM 22-23નો જે ટાર્ગેટ હતો તે એકદમ 7 વર્ષ આગળ લઈ જવો પડે. અને જો એ 7 વર્ષ આગળ લઈ જવાની વાત સરકાર કરતી હોય અને ઇફ ઇટ સો હેપન્સ, કારણ કે સરકારને અધિકાર છે, હજી સુધી કરી નથી પણ કરશે મને ખાતરી છે. હા, I have full trust in you. I may trust the government's intentions and capabilities and actions, but your views incidentally are also in sync with Dr. Raghuram Rajan, who has said similar things as far as India's economy is concerned. Coming back to you, Amarભાઈ, કે આ થશે તો એની આપણા બધા પર અસર શું થશે? નેમલી રોજગારી, કરવેરાની આવક, પ્રગતિ આપણી, એનું શું થશે, શું બધું? બકુલભાઈએ મેક્રો લેવલ પર બહુ સરસ ખ્યાલ આપ્યો બકુલભાઈ, અને આપે જણાવ્યું કે એનું કમ્પેરિઝન હંમેશા જીડીપી સાથે થવું જોઈએ. હવે 3 દિવસ પહેલા જ આપણે મળ્યા હતા અને ફર્સ્ટ ક્વાર્ટરમાં જીડીપીની અંદર 23% કડાકો આવ્યો. એટલે અત્યારે જે આપણે 80-90% આજુબાજુ રમીએ છીએ એ સીધા 95-100% ઉપર રમતા થઈ ગયા. એટલે તમે જે 5-7 વર્ષ આગળ ખેંચાવાની વાત કરી તે વ્યાજબી લાગે છે. હવે આ જે પ્રાઇવેટ ડેટ છે, બેઝિકલી તમે જે ટેક્સની અને જે આવક તમે વર્ષ દરમિયાન ભેગી કરો છો એના કરતા તમારો પગાર અને સરકાર ચલાવવાનો ખર્ચો વધારે છે, એટલે રેવન્યુ ડેફિસિટ અથવા માંડ 2 ટાંટિયા ભેગા થતા હોય એ ટાઈપના બજેટ આવે છે. એ સાથે આપણે ડેવલપમેન્ટલ એક્સપેન્સીસ કરવાના છે, એ હકીકત છે. એટલે આવતા વર્ષોની અંદર મને આ ડેફિસિટનો ફિગર વધારે મોટો થાય એની જરાય શંકા નથી. એટલે ડેટ વધારવું પડશે. હવે પ્રાઇવેટ ડેટની જો આપણે વાત કરીએ તો પ્રાઇવેટ ડેટ શું છે? તો પ્રાઇવેટ ડેટની અંદર ઓફકોર્સ ગવર્મેન્ટ પોતાના પેપર્સ માર્કેટની અંદર મૂકે તો એની અંદરથી એ જે પૈસા મળે, દેટ ઇઝ યોર લોકલ ઇન્ટરનલ ડેટ વિચ ધી ગવર્મેન્ટ ઓન્સ ટુ ઇટ્સ ઓન પીપલ. પણ એનાથી પણ આપણા ડેવલપમેન્ટ ખર્ચાઓ પૂરા થઈ શકતા નથી, અને કોવિડના સમયમાં તો ખાસ, કારણ કે ટેક્સની આવકે ઘટવાની છે, ડેફિસિટ વધવાની છે, અને આ ખર્ચાઓ તમારે કરવાના જ છે. તો રસ્તો સરકાર જે શોધી રહી છે તે મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટરને કહો કે તમે લોકો કોઈ પણ રીતે બોરોઈંગ કરો. આપણે ડિમાન્ડ વધારવાની છે. ડિમાન્ડ ક્યારે વધશે? કે જ્યારે તમારી નોકરી વધશે. નોકરી ક્યારે વધશે? કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવશે. ઇન્વેસ્ટમેન્ટ ક્યારે થશે? તો એ જે પ્રાઇવેટ ડેટ જે છે એની અંદર વધારો થાય એ બાબતની અંદર મને કોઈ શંકા લાગતી નથી. હવે આ જે પ્રાઇવેટ ડેટ છે તે કયા રૂપે આવશે? એક તો બેંકોને તમે કહેશો કે તમે લોન વધારે આપો, તમે લોકોને લોન વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે પ્રયત્ન કરશો, એની અંદર તમે થોડી સબસિડીઓ આપશો. એ ઉપરાંત જે એક સેક્ટર આખું બહાર આવી રહ્યું છે અને આવશે, અને એ ઇઝ ગોઈંગ ટુ બી પ્રાઇવેટ ઇક્વિટી, કે મોટા મોટા પ્રોજેક્ટની અંદર પ્રાઇવેટ સેક્ટરો એ આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પૈસા આપશે અને એ લોકોની ઇક્વિટી સામે પૈસા એ લોકોને આપશે કે જેથી કરીને એ લોકો એમના પ્રોજેક્ટ આગળ વધારી શકે. અથવા તો જો લોન આપશે તો એ લોન વિલ બી કન્વર્ટેબલ, અથવા તો એ લોકો જે પૈસા લાવશે, આ પૈસા જે આવવાના તે એક્સટર્નલ આવશે. મારા હિસાબે એક્સટર્નલ ડેટ વધશે, કારણ કે આ on a private finance flow point of view, they will try to invest in the sick units and try to take over the sick unit.
એટલે જે સામાન્ય માણસ છે એની તમે બોરો કરવા માટે આગળ કરી રહ્યા છો. ક્રેડિટ કાર્ડની અંદર ક્રેડિટ કાર્ડના ડેટની અંદર વધારો 135% છેલ્લા 2 વર્ષમાં થયો. એટલે યુ આર ટેલિંગ પીપલ કે તમે લોકો વધારે ને વધારે ખર્ચો કરો, પણ એક બાજુ તમે લોકોને ખર્ચો વધારવાની વાત કરી રહ્યા છો અને બીજી બાજુ તમારે એ લોકોને એટલી આવક આપવાની ક્ષમતા આ કોરોનાને કારણે તો ખાસ તમારી એક ક્ષમતા ઓછી થઈ છે. એટલે મારા હિસાબે ડેટના સકંજામાં સરકાર ધીમે રહીને સરકી જશે અને ઇન્ડિવિજ્યુઅલ્સ વિલ બી મોર ઇન્ટુ ધી એન્ટાયર સાયકલ ઓફ ડેટ, અને that will be something which will be bad. We have to prevent that, to see કે individual borrowing જે છે, કારણ કે પ્રાઇવેટ મની લેન્ડરો પાસે લોકો જશે ક્યાં? એટલે પ્રાઇવેટ મની લેન્ડિંગ, જે નોન બેન્કિંગ ફિનાન્સ કંપનીઓ છે એ લોકો ધરખમ વ્યાજ લેશે અને એ વ્યાજના સકંજાની અંદર લોકો આવે. એટલે મને ઇન્ટરનલ ડેટ કરતા આ પ્રાઇવેટ ડેટની, અને અત્યાર સુધી ભારતની અંદર પ્રાઇવેટ ડેટ ઓછું છે, ફક્ત 11% ઓફ ધી ટોટલ ડેટ આપણે પ્રાઇવેટ પર્સનલ ડેટ લઈએ છીએ, કારણ કે આપણી સંસ્કૃતિમાં, આપણા કલ્ચરની અંદર દેવું કરવું જરાક 4 વાર વિચારીને કરો. પણ એનાથી તમે દૂર લાવી લોકોને વધારે ક્રેડિટ લેતા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી ડિમાન્ડ વધે અને જેથી ઇન્ડસ્ટ્રી આગળ આવે, જેથી લોકોની આવક વધે અને જેથી આ આખું જે લાંબુ લોજિક છે એ લોજિક જરાક બહુ જ કેરફુલી રઘુરામ રાજને કહ્યું કે સરકારે બહુ જ ધ્યાનપૂર્વક આ જોવું પડશે, નહીં તો પ્રાઇવેટ ડેટની અંદર આપણા લોકો વધારે ને વધારે. આજે હાઉસિંગ ફિનાન્સમાં શું થયું અમેરિકામાં? વોટ ધી ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ઇઝ કે પોતાનું પબ્લિક ડેટ ઓછું કરીને પ્રાઇવેટ ડેટને વધારવા ટ્રાય કરી રહી છે. અને હાઉસિંગ ફિનાન્સમાં એ જ થયું કે પ્રાઇવેટ બેન્કરોએ જોયું કે હવે સિક્યોરિટી નથી, એટલે જાત જાતના એ લોકોએ બોન્ડ ઉભા કર્યા અને બધા વેલ્યુએશન વધાર્યું, અને એમ કરતા એ આખો ફુગ્ગો એકવાર ફૂટ્યો. એ જ ટાઈપની સાયકલ આપણા દેશમાં આવે નહીં તે આપણે જોવાનું છે, કારણ કે ઇન્ટરનલ ડેટ અને પ્રાઇવેટ ડેટ આર વેરી વેરી ક્લોઝ. બરાબર છે અમલભાઈ, તમારી વાત સાથે સંમત છું. દર્શક મિત્રો, તમે એક શબ્દ સાંભળ્યો હશે, ગુજરાતીનો શબ્દ છે વિષચક્ર. જે આ બંને નિષ્ણાતોને સાંભળ્યા પછી તમારી પાસે 2 રસ્તા છે. કાં તો તમે પંખાથી લટકીને આપઘાત કરો કે કાં તો ઝેર ખાઈને કરો, પણ એ વિષચક્ર તમને દિવસે ને દિવસે વધુ ને વધુ ડૂબાડતું જવાનું છે, એવું આ બંને નિષ્ણાતોની વાત પરથી દેખાય છે. આપણે એને આગળ વધારીશું, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને પછી સીધા જઈશું નાયનભાઈ પાસે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચા ચાલી રહી છે દેશના આંતરિક દેવાની, આપણી પાસેના વિકલ્પોની ને એની શક્યતાઓની. નયનભાઈ, આપે આ બધું સાંભળ્યું હશે, બકુલભાઈ જે કહ્યું તે પણ સાંભળ્યું હશે, અમલભાઈએ કહ્યું તે પણ સાંભળ્યું હશે, અને એની સાથે હું જોડવા માંગુ છું રઘુરામ રાજનની એ ચેતવણી કે જો તમે ધ્યાન નહીં રાખો તો તમારી હાલત બદતર થશે. શું લાગે છે આપને? જી, એક તો હું માનું છું કે જે ચેતવાનો સૂર બકુલભાઈએ કહ્યો છે, અમલભાઈએ કહ્યો છે, રઘુરામ રાજને કહ્યો છે, એ બિલકુલ એની જગ્યાએ છે, જેથી આપણે જરા પણ ગાફેલ ના રહીએ. કારણ કે સમય કપરો છે, આ આપણને પેન્ડેમિક આપણી પાછળ છે, જીડીપીમાં આપણને કોન્ટ્રેક્શન ખબર જ છે, આખા વિશ્વની હાલત આપણને ખ્યાલ છે. ત્યાં જરા પણ જો પેલી નજર ચૂકી કે દુર્ઘટના ઘટી, એ વાત તો છે જ. એટલે આપણે એમાં ચોક્કસ સહમત છીએ કે બિલકુલ ધ્યાન રાખવાનું છે, અને જો જરા પણ ધ્યાન ના રાખ્યું તો પરિસ્થિતિ વિકટ થશે. પણ અત્યારે મને લાગે છે કે એટલી બધી ડરવાની કે વિકટ થવાની મને પેલા વકી ઓછી લાગે છે, એટલા માટે
કારણ કે એક તો જે બકુલભાઈ થોડું કહ્યું ને, મારો જેની પર વધારે જોગ છે કે ખરેખર જુઓ તો જાપાન અને અમેરિકા જેવા દેશો કહે છે કે 238% જીડીપી ના કરીને પણ અથવા 109% જીડીપી ના બોરો કરીને પણ એક સારી ઇકોનોમી સસ્ટેન કરી શકાય છે. બ્રાઝિલના જુઓ તો આપણાથી 1-2% વધારે છે, આપણી આસપાસ છે. એટલે આપણા પહેલા 50 દેશોમાં આપણું સ્થાન નથી જે હાઈએસ્ટ દેવાદાર છે એમાં. બીજું, આપણે જે લગભગ 70% એની આસપાસ આપણું જે મેન્ટેન કરીએ છીએ જીડીપી થી આપણા બોરોઈંગનો રેશિયો, એ હું ગણું છું કે અત્યારે વધે તો સ્વાભાવિક છે ને બધા દેશોનો વધશે. કારણ કે જો અત્યારે નહીં બોરો કરો તો ક્યારે કરશો? કારણ કે અત્યારે જો બોરો નહીં કરીએ તો વિકલ્પ એ છે આપણી પાસે કે ટેક્સ વધારીએ. તો ટેક્સ વધારવાનું બિલકુલ વ્યાજબી નથી, કારણ કે લોકો ઉપર ઓલરેડી આટલો ભાર છે. બીજો છે કે આપણે ડેવલપમેન્ટલ ને બધા ખર્ચા ઘટાડીએ, તો એ અત્યારે કરવા જેવું નથી, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધાના ઉપર ખર્ચો કરીને જ આપણે અત્યારે ઇકોનોમીને બેઠી કરવાની છે. સરકારે પોતે ખર્ચો કરવામાંથી જરાય અત્યારે પાછા પડવાની જરૂર નથી, કારણ કે અત્યારે પાછો પડશે તો કેવી રીતે ચાલશે. પણ સામે સમજવાનું એ છે કે આપણો જે પણ વેસ્ટફુલ એક્સપેન્ડિચર છે એ બિલકુલ બંધ કરવો જોઈએ. સરકાર ચલાવવાનો જે વેસ્ટફુલ એક્સપેન્ડિચર છે એ બિલકુલ બંધ કરવો જોઈએ. જે પણ નોન પ્રોડક્ટિવ એક્સપેન્સીસ છે એ બિલકુલ બંધ કરવો જોઈએ. એટલે આપણે બે કામ કરવાના છે. એક તો એ કે જે ડેવલપમેન્ટલ કામ છે એ બિલકુલ રોકવાના નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ બિલકુલ રોકવાના નથી, લોકોને જે સહાય કરવાના કામ છે બિલકુલ રોકવાના નથી. કારણ કે આપણે દેવામાં એટલી બધી ગંભીર પરિસ્થિતિમાં નથી. ડરીને અટકી જવાથી ઇકોનોમીનું ફર્ધર સ્લોડાઉન થશે, કારણ કે આપણે ત્યાં મેજર બાયર પણ ગવર્મેન્ટ છે, મેજર એક્ટિવિટી કરનાર પણ સરકાર છે. એટલે સરકાર જો આ બધી બાબતમાં ઢીલી પડશે તો તરત અનએમ્પ્લોયમેન્ટ અને બાકીની પરિસ્થિતિ ઉપરથી વસમી થશે. એટલે અત્યારે આપણે એકદમ સંભાળીને ગાડી ચલાવવાની છે કે આપણે જરા ધીરા પડવાનું નથી, પણ સામે વેસ્ટફુલ એક્સપેન્ડિચર કરવાનો નથી. આપણે બહુ હાઈએસ્ટ દેવામાં નથી. બીજું, આપણા દેવાની સૌથી સારી વાત એ છે કે આપણું એક્સટર્નલ ડેટ ઓછામાં ઓછું છે. ઇન્ટરનલ ડેટમાં વર્ષ પરિસ્થિતિ શું છે? બધા અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભાઈ ઇન્ટરનલ ડેટથી બહુ ચિંતા ના કરવી. એટલા માટે કે ઇન્ટરનલ ડેટમાં જરૂર પડે તો નોટ છાપીને આપણે રીપે કરી શકીશું. કારણ કે આપણું બોરોઈંગ કોની પાસે છે? ઇન્ટરનલ ડેટ વધારે તો વધારે છે બેંક પાસેથી, ઇન્સ્યોરન્સ કંપની પાસેથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી. આપણું લગભગ 60-70% ટોટલ દેવું આવાના પાસેથી છે. એટલે આ બધી સંસ્થાઓ સરકારની છે. એટલે સરકાર એક હાથમાંથી લઈને બીજા હાથમાં લોનની વ્યવસ્થા કરે છે, અને જો જરૂર પડે તો નોટ છાપી શકે છે. એટલે મારા હિસાબે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું બહુ જ ચિંતા નથી કરતો. પણ હું એટલું માનું છું કે વેસ્ટફુલ એક્સપેન્ડિચર ના થવો જોઈએ. હું માનું છું કે સારી જગ્યાએ જ્યાં એક્સપેન્ડિચર છે ત્યાં ઘટવો ના જોઈએ. ઉપરાંત હું જે બંને મારા મિત્રોએ વાત કરી કે ભાઈ આપણું જે 22-23માં ટાર્ગેટ હતું 60% પહોંચવાનું, એ 5 વર્ષ દૂર જાય. મને તો એમ લાગે છે કે 5 વર્ષ દૂર જવા કરતા પણ 60%ની જગ્યાએ આપણે રિવાઇઝ કરીશું. એટલે IMF અને જુદી જુદી સંસ્થા 60 થી 70 થી 75% જીડીપી અને ડેટનો રેશિયો આઈડિયલ હોય એમ માને છે. આપણે અત્યારે 60 આપણી કમિટીએ નક્કી કર્યું છે NK સિંઘવાળી, પણ હું ગણું છું કે 70-75%માં રિવાઇઝ કરે તો પણ નવાઈ નહીં. એટલે ખાલી સમયમાં જ પરિવર્તન નહીં આવે, આપણો રેશિયો પણ કદાચ બદલાશે. પણ હું માનું છું કે આ પરિસ્થિતિમાં જો બોરો નહીં કરીએ, હું મારીને તમારી પરિસ્થિતિ જેમ ગણું છું કે અત્યારે આપણે પરિસ્થિતિ કે કંપનીએ પરિસ્થિતિ પોતાની જાળવવી હોય તો બોરો કરવું પડશે. અત્યારે આપણે સરકાર પાસેથી પણ જે નાના મધ્યમ યુનિટ બધા જે લોન લે છે એટલા માટે લે છે કે અત્યારે પોતાની જાતને ટકાઈ રાખવાની પરિસ્થિતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે પડી ના જઈએ, ઇકોનોમી પડી ના જાય, એના માટે જે સાહસ ભર્યા પગલા લેવા છે એ લેવા જ પડશે. ઇન્ડિવિજ્યુઅલે મારે તમારે લેવા પડશે, સરકારે લેવા પડશે, આપણે બધાએ લેવા પડશે. એટલે એ પગલામાંથી ના ડરીએ, ખોટા વેસ્ટફુલ એક્સપેન્ડિચર બિલકુલ ના કરીએ, પણ ડેવલપમેન્ટલ ગતિ, ઇકોનોમીની જીડીપી, સરકારના એક્સપેન્ડિચર એ બધામાં મારા હિસાબે રોકવાનો, દેવાના કારણે ડરવાનો અત્યારે આપણી પરિસ્થિતિ નથી. કારણ કે આપણે એટલા હાઈલી લિવરેજ નથી. તમે 100 રૂપિયા કમાતા હો અને તમે 70-80 રૂપિયાનું દેવું કર્યું હોય, અને એ પણ આવા વિષમ સમયમાં, જે આપણને ઘણીવાર બકુલભાઈ કહે છે કે ભાઈ આ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાનો સૌથી ખરાબમાં ખરાબ પીરિયડ છે. તો હવે ખરાબ પીરિયડમાં આપણે પોતાની જાતને સ્ટીરોઇડ આપીને, આપણી પોતાની જાતને દવા આપીને આપણે એક ટકાઈ લેવાની છે. અને આ વર્ષ 2 વર્ષ જો નીકળી ગયા તો પછી પાછી પરિસ્થિતિ આપણે સંભાળી લેવાની છે. એટલે હું એક કોશિયસ એક્સિલરેશન ઇકોનોમીનું થાય અને એના માટે ડેટ વપરાય
તો એનો હિમાયતી છું અને હું માનું છું કે એનાથી જરાય ડરવાની જરૂર નથી. ધન્યવાદ નયનભાઈ, ખૂબ આશાજનક વાત આપે કહી. દર્શક મિત્રો, ત્રણેય નિષ્ણાતોનો એક મત છે કે દેવું તો કરવું જ પડશે. હવે દેવું કરવું પડે એ ફરજિયાત થઈ ગયું છે, એટલે એ મુદ્દે આપણે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે એ સિવાય કોઈ આરો ઓવારો નથી. કરવેરા વધારી શકાય એમ નથી, નોટો છાપવાથી ફુગાવો થશે અને બીજી કોઈ રીતે પૈસા ક્યાંયથી આપણી પાસે આવે તેમ નથી. એટલે દેવું તો કરવું પડશે. દેવું કરવાના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય અને એની સાથે જોડાયેલા જે પરિબળો હોય, એમાં એક મોટામાં મોટો ચિંતાનો વિષય આપણી અર્થવ્યવસ્થા માટે જો હોય તો જે આપણે ચિંતા કરીએ છીએ કે ભાઈ આપણે આંતરિક દેવાની ચિંતા કરવાની જરૂર નથી, સરકાર લોકો પાસેથી નાણાં ઉધાર લે છે, એનો ખર્ચ થાય છે, એ નાણાં પાછા લોકોના હાથમાં આવે છે, જેના ઉપર સરકાર કરવેરાની આવક કરે છે, રોજગારીઓ ઊભી થાય છે. તો બકુલભાઈ સાહેબ, શું મંતવ્ય છે આપનું? આના કારણે ફુગાવાની પરિસ્થિતિ ઊભી થાય તે પ્રકારની કોઈ સ્થિતિ ઉદ્ભવતી આપ જોઈ રહ્યા છો? ડેટ બાય ઇટસેલ્ફ નીડ નોટ ક્રિએટ ઇન્ફ્લેશન, એટલે કે દેવાને જ કારણે થાય, પરંતુ જો દેવું મોનેટાઇઝ કરવામાં આવે, ધેટ મીન્સ કે એને કારણે તેને મની સપ્લાયનું એક્સપાન્શન થાય, તો એ મની સપ્લાયનું એક્સપાન્શન ઇન્ફ્લેશનરી થાય. એટલે આમાં ડેટમાં મોનેટાઇઝ, એટલે આજે આપણને જે અલ્ટિમેટ છે કે ભાઈ સરકારે જે પૈસા લીધા છે એ કાચા પડવાના નથી, એ પૈસા પાછા આવવાના છે, કારણ કે વર્સ્ટ કેસ સિનારીઓમાં સરકાર નોટો છાપીને પૈસા પાછા આપી દેશે. પણ જો સરકાર નોટો વધારે પ્રમાણમાં છાપશે તો અર્થતંત્રમાં ફુગાવો થશે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જ્યારે લોકો ડેટ સસ્ટેનેબલ છે કે કેમ તે કહે છે, એનો બીજું એક કારણ છે કે ડેટ સર્વિસ રેશિયો, જેને ફાઇનાન્સના એક્સપર્ટ્સ કહે છે, અમલભાઈ છે કે નયનભાઈ છે, કે એ ડેટ સર્વિસ રેશિયો, એ સરકાર માટે ડેટ સર્વિસ રેશિયોના બે કોમ્પોનન્ટ, એક વ્યાજ કે જે તમારે ચૂકવવું પડે, ઇટ્સ એ નેટ આઉટફ્લો, અને બીજું રીપેમેન્ટ, જે એના ઇન્સ્ટોલમેન્ટ હોય તે. હવે રીપેમેન્ટની વાત સરકારની પાસે શું છે કે ભાઈ જ્યારે રીપેમેન્ટ આવે ત્યારે તમે એની સામે બીજું દેવું નવું કરો, એટલે ધેરફોર ધેર ઇઝ ગ્રોસ ડેટ એન્ડ નેટ ડેટ, એ નેટ બોરોઈંગ એન્ડ ગ્રોસ બોરોઈંગ. એટલે તમારે જેટલું રીપે કરવાનું છે એટલો એડિશનલ એમાઉન્ટ તમે બોરો કરો, એટલે ડેટ સર્વિસનો રીપેમેન્ટ પાર્ટ છે પ્રિન્સિપલનો, એ તમે ઇકોનોમીમાંથી ઉઘરાવી લો છો. એટલે રિયલ ઇશ્યુ ઇઝ ધ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, કે જે ઇટ્સ એ ચાર્જ ઓન યોર ઇન્કમ. હવે સાહેબ, કોવિડને કારણે ઘણા બધા નુકસાનો થયા છે, પણ એમાં સરકારને એક જે ફાયદો થયો છે એ વાત હું પોઈન્ટ આઉટ કરવા માંગીશ, અને તે એ કે 2020-21ના વર્ષમાં કોવિડના એન્વાયરમેન્ટને કારણે વ્યાજના દરો સબસ્ટેન્શિયલી ઘટી ગયા છે. હવે ભારત સરકારની દ્રષ્ટિથી વિચારીએ તો 2018-19ના વર્ષમાં કેન્દ્ર સરકારે જેટલું દેવું લીધેલું, આંતરિક દેવું, એના ઉપર ઓન એન એવરેજ 7.6% ઇન્ટરેસ્ટ કેન્દ્ર સરકાર આપતી. 7.6%, એટલે 7.5%થી વધારે. આ દર 2019-20માં ઘટીને, કારણ કે આપણા દેશમાં મંદી આવી, એટલે 2019-20માં આ દર ઘટીને 7.6માંથી 6.8% થયો. અને એમાં મોટો ધબાકો 2020-21માં થયો છે. અત્યારના કેન્દ્ર સરકારના જે નવા જે ટ્રેઝરી બિલ્સ બધા ફ્લોટ થઈ રહ્યા છે, દે આર ઓલ ગેટિંગ સબસ્ક્રાઇબ્ડ એટ 4.5%, 4.5%ના દરે આ બધા. એટલે દેટ મીન્સ કે વ્યાજનો દર કેન્દ્ર સરકારનો 7.5%થી ઘટીને 4.5% 2021ની અંદર થઈ જશે એવો અંદાજ છે. હવે આનો અર્થ એ થયો કે 100 રૂપિયાના દેવા ઉપર પહેલા તમારે 7.5% દર વર્ષે ચૂકવવાના હતા, હવે તમારે 4.5% ચૂકવવાના થશે. એટલે હવે આનો તરત અસર 2020-21માં નહીં થાય, કારણ કે ભૂતકાળમાં જે દેવું લીધું છે એનો કૂપન રેટ તો એ જ રહેવાનો, પણ આવનારા વર્ષોમાં વ્યાજનો બોજો જીડીપીની કમ્પેરિઝનમાં ઓછો થશે.
એટલે ધીસ ઇઝ એ પોઝિટિવ થિંગ કે એને કારણે સરકારની ડેટ સર્વિસ એબિલિટી વધશે. યુ વિલ બી એબલ ટુ સર્વિસ ધ ડેટ ઇન એ મચ બેટર વે. હવે આ એક સરકારને ફાયદો છે, એટલે ઇન્ટરેસ્ટ કોસ્ટ કેન રિડ્યુસ, બટ ઇટ વિલ ટેક 2-3 years ફોર ધ ઇફેક્ટ ટુ બી ફેલ્ટ. હવે બીજું મહત્વની વાત, સાહેબ, સરકારને આટલું દેવું કેમ કરવું પડી રહ્યું છે? એનું મુખ્ય કારણ એ છે કે કેપિટલ એક્સપેન્ડિચરનો જે ડેફિસિટ છે એ તો આપણા ફિસ્કલ ડેફિસિટનો એક ભાગ છે, પણ બાકીનો જે ડેફિસિટ છે એ આપણો રેવન્યુ ડેફિસિટ છે. એટલે આપણા ટેક્સેશન અને નોન ટેક્સ ઇન્કમ એ ગવર્મેન્ટના કન્ઝમ્પશન એક્સપેન્ડિચરને, ગવર્મેન્ટના રેવન્યુ એક્સપેન્ડિચરને ફૂલફિલ નથી કરી શકતી. અને આ પ્રોબ્લેમ, સાહેબ, આપણે બજેટ આફ્ટર બજેટ ડિસ્કસ કરીએ છીએ. આ છેલ્લા 40 વર્ષથી ચાલતો આવેલો પ્રોબ્લેમ છે, સામાન્ય રોગ છે. એટલે આનું મુખ્ય કારણ આ છે. હવે સાહેબ, બહુ ડિટેલમાં જો વિચારીએ આપણે કે કેન્દ્ર સરકારને આટલું મોટું શું, એનું એક મુખ્ય કારણ એ છે, સાહેબ, કે નહેરુવિયન ઇરામાં આપણે પબ્લિક સેક્ટર ઇકોનોમી જ્યારે ક્રિએટ કરીને પબ્લિક એન્ટરપ્રાઇઝીસમાં હજારો લાખો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, એની રિટર્ન, સાહેબ, બહુ જ નોમિનલ છે. એની 2% રિટર્ન પણ પબ્લિક સેક્ટરના. હવે સાહેબ તમે વિચાર કરો કે તમે વ્યાજે પૈસા લો છો 7% ને 8%, અને એ તમને રિટર્ન આપે છે 2%. હવે આ ધંધો, સાહેબ, આપણા પબ્લિક સેક્ટરની અંદર 40-50 વર્ષ સુધી ચાલ્યો. હવે આનો ઈલાજ શું છે? આનો ઈલાજ સિમ્પલ છે. જો ડાયવેસ્ટ, એટલે જે તમે પબ્લિક સેક્ટરના મેસિવ એસેટ્સ ઉભા કર્યા છે, સાહેબ, અને આજે વી હેવ હ્યુજ વેલ્થ ઓફ એસેટ્સ ઇન અવર પબ્લિક એન્ટરપ્રાઇઝીસ, તમે એની રિટર્ન નથી લઈ શકતા. નાઉ વેધર યુ આર નોટ એબલ ટુ મેનેજ, કે પબ્લિક એન્ટરપ્રાઇઝ છે માટે સરકારનું ઇન્ટરફિયરન્સ છે. આ પ્રાઇમ મિનિસ્ટર કહે છે કે દરેક વસ્તુમાં ઇન્ટરફિયરન્સ ઓછું કરો. એટલે ભાઈ, સૌથી પહેલા પબ્લિક એન્ટરપ્રાઇઝમાં ઇન્ટરફિયરન્સ ઓછું કરો, એટલે જેથી કરીને પબ્લિક એન્ટરપ્રાઇઝની મેનેજમેન્ટ ઇન્ડિપેન્ડન્ટલી, વ્યવસ્થિત રીતે, પ્રોફેશનલ રીતે કામ કરી શકે. હવે સાહેબ, આપણા એ જે એસેટ્સ જે વેલ્યુએ ક્રિએટ થયા હતા એની કમ્પેરિઝનમાં એમનું આજનું માર્કેટ વેલ્યુએશન ઘણું વધારે છે, બટ ઇટ ઇઝ નોટ પ્રોડ્યુસિંગ એ રિટર્ન. એનો પ્રોફિટ નથી થતો. હવે સાહેબ, આ જો ડાયવેસ્ટમેન્ટ કરવામાં આવે, હવે આ વર્ષે જેમ કે દાખલા તરીકે 2 લાખ કરોડનું ડાયવેસ્ટમેન્ટનું ટાર્ગેટ હતું, હવે એ સંભવ નથી. આ 2 લાખ કરોડ ઉભા થવાના નથી, પણ આપણે આ વર્ષને અનેક કારણોને લીધે ભૂલી જવું પડશે. પણ આવનાર વર્ષમાં 21, 22, 23માં જો તમે ખાસું ડાયવેસ્ટમેન્ટ કરો તો તમે યુ કેન રિટાયર ડેટ. આજે જેમ કે કોર્પોરેટ સેક્ટરની અંદરનો નવો કોન્સેપ્ટ નથી આવ્યો, ડેટ ફ્રી કંપની. રિલાયન્સ ડેટ ફ્રી થઈ ગઈ, લાયા અને ડેટને રિટાયર કરી દીધું. એવી રીતે સરકાર જો ડાયવેસ્ટમેન્ટ કરી, રિસોર્સિસ ઉભા કરી અને ડેટને રિટાયર કરે, ધેટ મીન્સ ગ્રોસ બોરોઈંગ ઓછું કરે, એટલે જેથી કરીને રીપેમેન્ટ એકચ્યુઅલી પોતાના ખિસ્સામાંથી આપે, તો સાહેબ તમે ડેટને કંટ્રોલ કરી શકો. ઇટ ઇઝ પોસિબલ. અને બીજું, જ્યારે જીડીપીનો ગ્રોથ વધશે, રિબાઉન્ડ થશે, ત્યારે ઓટોમેટિકલી ડેટ જીડીપી રેશિયો ઘટવાનો જ છે. એટલે એટલું બધું પેસિમિસ્ટિક આઉટલુક નથી હજી. ધેટ ઇઝ ધ રીઝન વાય ઇન્ટરનેશનલ એજન્સીઝે અત્યાર સુધી IMFના રિપોર્ટમાં, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં, કોઈ એજન્સીના રિપોર્ટમાં ઇન્ડિયાની ડેટ પોઝિશન ઉપર કોઈ મેજર કન્સર્ન એક્સપ્રેસ થયો નથી. એવરીબડી થિંક્સ ધેટ અવર ડેટ ઇઝ સસ્ટેનેબલ. એના કારણો આ છે. થેન્ક યુ સર. અમલભાઈ, શરૂઆત એક જૂની કહેવતથી કરવી છે, અને એ કહેવત હું જ્યારે ઉછરી રહ્યો હતો ત્યારે મેં સાંભળેલી કે મોગલાઈ ગઈ તગારે તાજમહાલ બાંધ્યો ત્યારે એની પાસે પછી તિજોરી ખાલી હતી. પેશવાઈ ગઈ નગારે, નાચગાનમાં ને બાજીરાવ મસ્તાની આપે જોયું હશે. અને હવેની સરકારો જશે પગારે. Public sector investment, whether it is right or not, there are reasons we can debate about. કારણ કે એ વખતે જાહેર નાણાકીય સંસ્થાઓ નહોતી, શેર બજાર નહોતું, એટલે સરકારે જો ના બનાવ્યું હોત પબ્લિક સેક્ટર તો આપણે હજુ પણ ક્યાંક ને ક્યાંક ગોથા ખાતા હોત. પણ એ તો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ જેવું થયું છે. તમે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો રિટર્ન નહીં મળે તમને તરત, પણ વેચવા જાઓ ત્યારે 5,000 રૂપિયાના ભાવે લીધેલું સોનું તમે 75,000 અપાવશે. એટલે હવેની સરકારને મને લાગે છે કે આ જે ગઈ સરકારોએ જે ભેગું કર્યું છે
એ વેચી ખાશે. પેલા સરગવાના ઝાડની માફક હવારમાં શીંગ ઉતારી અને વેચી આવશે. ખાનદાન બાપના ખાનદાન દીકરાઓ છે આ બધા, અને વેચવામાં તો એમની માસ્ટરી છે. ક્યારેક એ જમાનો આવશે એની ચિંતા હું નથી કરતો. પણ ગુજરાત સરકારની જ આપણે વાત કરીએ તો લગભગ અડધો અડધ ખર્ચો પગારોમાં છે, પગાર ભથ્થામાં ને એમાં. પછીના જે 16 પૈસા જેવો રૂપિયામાંથી ખર્ચો છે તે આ વ્યાજ અને એની ડેટ સર્વિસિંગમાં છે. તો એની પાસે બાકી રહે 33%. એનું બજેટ આમ કરવેરા નાખે અને બધું ઉઘરાવે ગમે તે, પણ ધીરે 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 એની જે રિટેન્શન કેપેસિટી છે વાપરવા માટે ડેવલપમેન્ટ, સાહેબે સાચું કહ્યું કે જો એ ડેટ ઉઘરાવીને કેપિટલ એક્સપેન્સીસ માટે વપરાતું હોય અથવા એવા ખર્ચમાં વપરાતું હોય કે જ્યાં તમને એ રિટર્ન આપે, એ તો થતું નથી. એટલા પૂરતું નહીં, પણ રોજગારી માટેની ઉત્તમ યોજના મનરેગા છે. મનરેગા સામે કઈ વાંધો નથી, કારણ કે ગરીબ માણસના હાથમાં સીધા પૈસા મૂકે છે. પણ આટલા વર્ષો થવા છતાં પણ મનરેગા હેઝ નોટ બીકમ એન અસેટ ક્રિએશન સ્કીમ. એમાં પેલી 60% પેલી મજૂરી ને 40% ને એવું આ બાબુએ નાખ્યું છે ખરું, પણ મનરેગાથી ઊભા થયેલા અસેટ, અને એ અસેટ if we criticize public sector, much higher than that the government has put in these assets which are giving no returns. તો આપની પાસે એવી કોઈ સૂચના છે કે જેનાથી આ સરકારની હાલક ડોલક થતી નૈયા એ ક્યાંક પાર લાગી જાય તો આપણને બધાને મજા આવી જાય? બહુ અગત્યની વાત જનરલભાઈ આપે કરી. અને આપણે છેલ્લા 10, 15, 20 વર્ષના બજેટો સામે જુઓ અને એના પછીના ડિસ્કશનો સામે જુઓ તો બજેટ એટલે ટેક્સ કેટલો વધ્યો, ટેક્સ કેટલો ઘટ્યો, આવક કેટલી થઈ, ડેફિસિટ કેટલી થઈ, એના ઉપર જ મુખ્યત્વે ચર્ચાઓ થયા કરે છે. ફિનાન્સ મિનિસ્ટરની સ્પીચ પણ એના ઉપર વધારે આધારિત હોય છે. જ્યારે તમે જે ખર્ચો કરો છો એ ખર્ચો કેટલો એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી કર્યો એના ઉપર ધ્યાન જરાક ઓછું આપવામાં આવે છે. એટલે મારા હિસાબે આઉટકમ બજેટિંગની વાતો થતી આવી છે, પણ એ ખર્ચાઓનું આઉટકમ ધારેલું આવે છે કે નહીં. આ મનરેગા કર્યો તેનું આઉટકમ શું? આટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળ્યું, પણ એમ્પ્લોયમેન્ટનું શું? તમે એમ્પ્લોયમેન્ટ ઘટાડો તે પણ સસ્ટેનેબલ નથી. એ પણ સસ્ટેનેબલ નહીં. એટલે લોકો પાસે તમે કામ લો, ઘણા કામો કરવાના છે. ટ્રાય ટુ મેનેજ યોર, કારણ કે લોકો તો છે આપણી પાસે, વી હેવ ગોટ એમ્પલ મેન પાવર. અને પછી કહો કે હું પગાર ઓછો કરીશ ને લોકોને નોકરીઓ ઓછી કરીશ તો પ્રોબ્લેમ વધવાનો છે. તમે તમારા માથેથી ટોપી બીજી જગ્યાએ ટોપી નાખો છો, પણ પ્રોબ્લેમ તો છે જ. એટલે એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ ધી મની વિચ વી હેવ ગોટ ઇઝ એકોર્ડિંગ ટુ મી ધી કી, નંબર 1. નંબર 2 કે વ્યાજનો દર ઘટ્યો છે એટલે પ્રોબ્લેમ બકુલભાઈ વધવાનું કારણ કે પછી તમે સેવિંગ્સના વ્યાજ ઓછા કરશો અને પેલી બાજુ તમને ઇન્ફ્લેશનની તો બીક છે જ. એટલે સામાન્ય માણસને તો અઘરું પડવાનું. સરકારને માટે ટેલી થઈ ગયું. એટલે સરકારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે કંઈ પણ સ્ટેપ લે એને કારણે સામાન્ય માણસના ઉપર પણ નજર થોડી રાખે. મારા પ્રમાણે એક તો તમારે ખર્ચો એફિશિયન્ટલી અને પ્રોડક્ટિવ રીતે કરવો પડે. મોનેટાઇઝ યોર એસેટ્સ અને એને કારણે તમે પૈસા ઊભા કરો. ત્રીજું, તમે પ્રાઇવેટ ડેટ જે લોકોને તમે આપો તો એ લોકોને એ રીપે કેવી રીતે કરશે. અત્યારે જે કાયદાઓ છે રીપેમેન્ટની અંદર સાહેબ તમારી પાસે ક્રિમિનલ લાયબિલિટી થાય છે જો 138ની અંદર તમારી ઉપર જો કેસ થઈ ગયો કે ચેક બાઉન્સ થયો તો એ સંજોગોની અંદર તમે જે આખું ભયનું વાતાવરણ જે ઊભું છે તો લોકોને છૂટા હાથે પૈસા લેવાની પણ જરાક હિંમત આપો. નહીં તો આપણા દેશની અંદર બોરો ઓછું કરવાનું એક કલ્ચર છે એ જો તોડવું હશે તો લોકોમાં થોડી હિંમત બે રીતે, એક તો એમ્પ્લોયમેન્ટ મળશે. એમ્પ્લોયમેન્ટ જ્યારે જ મળશે જ્યારે એફિશિયન્ટલી અને સારી રીતે તમે કામ કરશો. 2 અને ત્રીજી વસ્તુ કે એક્સટર્નલ બોરોઈંગ જે અત્યારે 4% છે એ તમારે કદાચ વધારવું પડશે. કારણ કે કુવામાં હોય તો હવાડામાં આવે. આપણે ત્યાં નેશનલ ઇન્કમ હશે તો ઇન્ટરનલ બોરોઈંગ તમને મળશે, બાકી પૈસા ક્યાંથી આવશે?
So you will have to go in for external borrowing and controlled external borrowing, નહીં તો તમારી ઇન્ડસ્ટ્રીના માલિક એ લોકો થઈને ઊભા રહેશે. એટલે ઇટ ઇઝ અ વેરી, નયનભાઈએ પણ કહ્યું કે વેરી વેરી ક્રિટિકલ ટાઈમ વિચ વી, અત્યારે ચિંતા જેવું છે નહીં, પણ જ્યારે ચિંતા જેવું ના હોય ત્યારે ચિંતા કરે એ શાણો માણસ, પણ જ્યારે તકલીફ આવીને ઊભી રહે ત્યારે પસ્તાવો કરે તો એ ખોટું. તકલીફ આવીને ઊભી રહે તે ખોટું, અને તકલીફ આવતા પહેલા એની ચિંતા કરવી જોઈએ. આ વાતનો સૂર આપણને અમલભાઈ પાસેથી મળે છે. અમલભાઈની ચિંતા એ પણ છે કે સરકાર વ્યાજ ઘટાડશે તો સામે જે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ છે તે પણ ઘટશે, અને એ ઘટે તો ઇટ માઇટ બીકમ કાઉન્ટર પ્રોડક્ટિવ. આ પ્રશ્નો મેં જે પહેલા શરૂઆતમાં વિષચક્ર શબ્દ વાપર્યો હતો ને, એ ક્યાંક ને ક્યાંક વિષ વલણો ચાલુ રાખવામાં નિમિત્ત બને છે. નયનભાઈ પાસે જઈશું. નયનભાઈ, બે મુદ્દા આપની પાસેથી આ ચર્ચાના સમાપનમાં જાણવા છે. એક તો અત્યારે અંદાજપત્રીય ખાધ છે એ નિયંત્રિત રાખવા માટે બજારમાંથી લેવાતા દેવા પર સરકાર આધાર રાખી રહી છે. જે માનો છો કે સરકારી દેવું અત્યારે સ્થિરતાના માપદંડોને પણ પાર કરી જાય અને ચિંતા કરવાની જરૂરત ઊભી થાય, અથવા તો પરિસ્થિતિ એવી આવે કે લોકોને સરકારની નાણાં પાછા વાળવા અંગેની ક્ષમતામાં અવિશ્વાસ ઊભો થાય, જે ધીરે ધીરે પણ ક્યાંક ને ક્યાંક હવે એ તણખો દેખાવા માંડ્યો છે બેંકોની બાબતમાં. બેંકોના એનપીએ જે રીતે વધતા જાય છે, નસીબદાર છે આપણે બધા કે સરકારે 2 વર્ષ માટે બેંકોના એનપીએ પાછા ઠેર્યા છે, નહીં તો આ વર્ષે જ બેંકોના એનપીએ 30% ઉપર જતા રહ્યા હોત કદાચ, કે 30% આજુબાજુ હોત તો પરિસ્થિતિ અત્યંત ખતરનાક હોત. એટલે આ બે વસ્તુને જોડીને બેંકોના વધતા જતા એનપીએ અને એમની ઘટતી જતી વિશ્વસનીયતા તમારી ડિપોઝિટોની બાબતમાં, અને સરકાર વ્યાજ ઘટાડે કારણ કે એને ઓછો ખર્ચો થાય, તેના કારણે થઈને જે બજારમાં જે દેખાવું જોઈએ તેજી તે નહીં દેખાય, કારણ કે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ ઘટશે અને સિનિયર સિટીઝન અને બાંધી આવક પર જીવવાવાળો જે વર્ગ છે એની પોતાની માટે પણ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થશે. તો આ બાબતને લક્ષ્યમાં રાખીને આ આંતરિક દેવા સાથે આપને શું કહેવું છે? એક તો જે વ્યાજના ઘટતા જતા દરો છે, હું ગણું છું કે આપણે જે આપણી જાતને એક ઇન્ટરનેશનલ ઇકોનોમી તરીકે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ એના ભાગરૂપ છે. એટલે જેમ બધા વિદેશોમાં, અમેરિકામાં, બાકીની બધી જગ્યાએ જેમ વ્યાજના દરો 4-5% હોય છે, આપણા સેવિંગ્સના પણ દર 5%ની આસપાસ આવી ગયા છે. બીજું, હવે હું ગણું છું કે જે પરિસ્થિતિ વિદેશોમાં છે અહીંયા પણ આવી જશે કે તમારે કામ તો કરવું જ પડશે. ખાલી કોઈ થાપણો મૂકી છે ને એના વ્યાજથી તમારું ચાલશે એવું નથી. આપણે પરદેશમાં જઈએ છીએ જોઈએ છે કે 75-80 વર્ષે પણ લોકો કામ કરતા હોય છે. એમ પોતાની જાતને સ્વાસ્થ્યપૂર્ણ રાખી અને માણસે ખાલી એફડી ઉપર અને વ્યાજ ઉપર જે ઊભો રહેશે એનું એટલા માટે નહીં ચાલે, કારણ કે હું ગણું છું કે જો 5% અત્યારે આપણે એફડી ઉપર વ્યાજ મળે છે અને ઇન્ફ્લેશનનો રેટ 5% છે, એટલે ખરેખર તમારી રિયલ ઇન્કમ તો 0 થઈ, કારણ કે તમારો જે 100 રૂપિયા હતા એ ઘસાઈ ગયા 5-6% વર્ષમાં, અને પછી તમને 5% જો એનું વ્યાજ મળે તો ખરેખર વ્યાજ તો મળવાનું જ નથી. એટલે એ વાત તો આપણે ભૂલી જ જવાની છે. અને આમાં ખાલી સરકારની આવક નહીં, બધાની આવક ઘટવાની છે. પણ વાત મુખ્ય એ છે કે જે પૈસા આપણે સરકાર લે છે એને સારી રીતે વાપરે, એટલે લોકો સુધી એનો ફાયદો કોઈને કોઈ રીતે પહોંચે. એટલે હું ગણું છું મનરેગાના બીજા બધા ડિસએડવાન્ટેજ ઉપરાંત અત્યારે જે આપત્તિ આપણે ત્યાં આવીને ઊભી રહી ગઈ છે, વિપદા આવી ગઈ છે, કોવિડ આપણે ત્યાં છે, તો આપણે અત્યારે અમુક સ્ટેપ્સ લઈને જે આપણે નોર્મલ લાઈફમાં ના કરીએ એ પણ અત્યારે કરવું પડશે. અત્યારે એકવાર દેવું લઈને પણ ઘી પીવું પડશે, સ્ટીરોઇડ લેવી પડશે, જેથી આપણે અત્યારે આપણી પરિસ્થિતિને ટકાવી રાખી શકીએ. એટલે હું ગણું છું કે સરકાર જે ઇન્ટરનલ ડેટ લે એ વાઇઝલી વાપરે. પોતાના જે તમે કહ્યું એમ એમ્પ્લોયમેન્ટમાં ખોટા એમ્પ્લોયમેન્ટ ના કરે. તમારો જો 70% ખર્ચો જો એમ્પ્લોયમેન્ટ પાછળ હોય તો એ કેવી રીતે ચાલશે?
સરકારમાં ટાઈમ ટુ ટાઈમ એડિશનલ એમ્પ્લોયમેન્ટ પર બેન છે, એટલે કોઈ પણ સરકારી અધિકારીને ત્યાં જાઓ કે મંત્રીને ત્યાં જાઓ તો 10 માણસો કામ કરતા હોય, ડ્રાઈવર હોય, નોકર હોય, બીજા બધા જે વધારાના લોકો હોય, એક સરકારી ઓફિસમાં એક કામ માટે 25 માણસો હોય, એ તો નહીં જ કરાય. આપણે ગવર્મેન્ટને એફિશિયન્ટલી ચલાવવાનું શીખવું પડશે. આપણે ત્યાં જઈને એક મંત્રીની ગાડી જાય અને જોડે 10 લોકોની ગાડીઓ ચાલતી હોય, સામે ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કોઈ પોતાના પર્સનલ ગેસ્ટને લેવા જાય તો પોતે એક ગાડી લઈને જઈને પોતાના ગેસ્ટને પિકઅપ કરે, એવા વિડીયો આપણે બધાએ જોયેલા છે. આપણે પણ એવી સરકાર કેમ ના ઊભી કરીએ જે એફિશિયન્ટ હોય, જે થીન અને મીન હોય, જે આપણે ત્યાં કોર્પોરેટ સેક્ટરને હું ને તમે જેમ ઘરમાં ચલાવીએ છીએ કે એક માણસની જરૂર હોય તો આપણે 10 માણસની ફોજ ઊભી નથી કરતા. આપણી ઓફિસમાં જો કામની જરૂરિયાત ના હોય તો આપણે 4, 5, 10 માણસો નથી કરતા. એમ સરકારે પોતે કોઈ એમ્પ્લોયમેન્ટ બ્યુરો ખોલી અને ગમે તે લોકોને કામ આપવાની જરૂર નથી. ઉપરથી એના કારણે ઇનએફિશિયન્સી વધે છે. એટલે હું ગણું છું કે સરકારે પોતાની જાતને એફિશિયન્ટલી ચલાવવી પડશે. જે પણ બોરો કરીએ છીએ એ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે, એમ્પ્લોયમેન્ટ માટે, લોકોને જાત જાતના ઇન્કમ સોર્સિસ ઊભા કરવા માટે, લોકો ભૂખ્યા ના રહે એટલે એના માટે અન્ન પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા કરવી પડશે. એ અત્યારે આપણી બધી સંસ્થાઓ કરી રહી છે. સરકારનું તો એ બધાથી ઉપર મોટું કામ છે. એટલે સરકારે થોડું દેવું લઈને પણ આ બધું કામ કરે. અત્યારે પરિસ્થિતિ ગંભીર છે ત્યારે કોઈ પણ ખોટા રસ્તે ના જતા રહે પૈસા, એનું ધ્યાન રાખે. પૈસા જે પણ બોરો કરે એમાં બહુ ચિંતા નથી. અમલભાઈ કહે છે કે પેલું એક્સટર્નલ બોરોઈંગ કરવું જોઈએ. મારા હિસાબે અત્યારે એક્સટર્નલ બોરોઈંગ કરવાની આપણી જરૂર નથી, એટલી પરિસ્થિતિ નથી, કારણ કે આપણે કમ્ફર્ટેબલ રિજિયનમાં છીએ. અત્યારે જે પણ જીસેક કે બધું ઓક્શનમાં જાય છે એ બધું તરત સબસ્ક્રાઇબ થઈ જાય છે, કારણ કે સરકારે જ કરવાનું છે. ઇનફેક્ટ આ લોન એવી છે કે ડાબા ગજવામાંથી લઈને આપણે જમણા ગજવામાં મૂકી રહ્યા છીએ. એટલે એ બાબતમાં જ્યાં સુધી આપણી પાસે કેપેસિટી હોય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. એક્સટર્નલ બોરોઈંગ બહારથી લઈશું તો એના જે પણ આનુષંગિક પ્રશ્નો છે, એના રીપેમેન્ટના પ્રશ્નો છે, એ બધા ઊભા થશે. આપણી પાસે નોટ પ્રિન્ટ કરીને એ રીપે કરવાનો ઓપ્શન નહીં ઊભો રહે. અને આગળ હજુ 2-3 વર્ષમાં જેમ બકુલભાઈ કહે છે એમ પરિસ્થિતિ જો ગંભીર આવે તો આપણે એક્સટર્નલ બોરોઈંગ કર્યા કરતા ઇન્ટરનલ બોરોઈંગનું જે અત્યારે આપણી ઉપર પેલો એક બોજ છે એને કંટ્રોલ કરી પણ જે પ્રોડક્ટિવ ચીજો માટે વાપરી અને એને કરીશું તો મારા ખ્યાલથી આ સમયમાંથી આપણે હેમખેમ નીકળી જઈશું. ધન્યવાદ નયનભાઈ. મને લાગે છે કે આજની ચર્ચા આપની આશાવાદી નોટ પર આપણે થંભાવીશું. આશા રાખીએ કે આ આફત ટૂંક જીવી નીવડે. આફત છે એમાં કોઈ શંકા નથી. તમે ત્રણેય નિષ્ણાતોને સાંભળ્યા હશે. દેશનું આંતરિક દેવું વધતું જાય છે. સરકારે આ કરવું પડે, તે કરવું પડે, પેલું કરવું પડે, એવા અનેક વસ્તુઓ કરવાની છે. સરકારો જે આવતી જાય છે તે સરકારો આ બાબતો ગંભીરતાથી સમજીને કરી શકશે કે કેમ, એના ઉપર આ આખી વાતનો ભાર રહેવાનો છે. અને આખી વાતનો આધાર અને આઉટકમ જેને કહેવાય, એમાંથી પરિણામ જે આવવાનું છે તે પણ એના પર રહેવાનું છે. આપણે આશા રાખીએ કે સરકારો આટલી જ ચુસ્ત દુરસ્ત રહીને આ પરિસ્થિતિ સામે સબળતાથી કામ લે. એના સલાહકારો જેમ વી.કે. કૃષ્ણમૂર્તિએ હમણાં બિલકુલ બેજવાબદાર વિધાન કર્યું હતું એવા વિધાનો ન કરે. નાણામંત્રી પણ એક્ટ ઓફ ગોડ કે એ નહીં ચાલે. પ્રશ્ન છે, તમે પ્રશ્નનો સ્વીકાર કરશો તો એનો ઉત્તર મળશે. તમે પ્રશ્નનો સ્વીકાર જ ના કરો તો આ તો ભગવાને મોકલી છે મંદી, તો પછી આપણે ભગવાન રામ ભરોસે બેસી જ રહીશું, તો એમાંથી આ મંદીમાંથી બહાર નહીં અવાય. આ વિષય ચક્રમાં હજુ આપણે બહાર આવી શકીએ એમ છે એવું આ ત્રણેય નિષ્ણાતોએ આપણને સમજાવ્યું છે. પણ એના કેટલાક શરતો છે અને પહેલી શરત એ છે કે સરકાર આ વાત સ્વીકારે અને અસરકારક રીતે એની સામે લડવા માટેનું પોતે સજ્જ થઈને મેદાનમાં આવી અને અગુવારી કરે. આશા રાખીએ એ થશે અને એ આપણી હકારાત્મક વાત પર આજની ચર્ચા આપણે દર્શક મિત્રો સમાપન કરીશું. મળીશું આવતીકાલે ફરી એક વધુ વિષય સાથે, ફરી એક નિષ્ણાતોની પેનલ સાથે. ત્યાં સુધી આપણા ત્રણેય નિષ્ણાતો પ્રોફેસર બકુલભાઈ, પ્રોફેસર અમલભાઈ અને ડૉક્ટર નયનભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ચર્ચાને આટલી રસપ્રદ બનાવવા માટે. અને દર્શક મિત્રો, આપને શુભરાત્રિ,
શબ્બા ખેર, ટેક કેર.